હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી રેસીપી લાવી છું. એટલે કે ભયંકર ગરમી હોય, રસોડામાં જવાનું મન ન થતું હોય તો ફટાફટ 5 મિનિટમાં શાક બનાવીને બહાર નીકળી જવાનું. 2 મુઠ્ઠી જેટલી સેવ છે, ઝીણી સેવ બધાના ઘરમાં હોય છે, મરચાં પણ બધાના ઘરમાં હોય છે, લસણ હોય છે, ટમેટાં હોય છે, તો ઘરની જ વસ્તુમાંથી રેસીપી બની જાય છે અને એકદમ ટેસ્ટી કે આંગળા ચાટતા રહી જશો ને વારંવાર બનાવશો એટલી સરસ રેસીપી થાય છે. તો ચાલો કઈ રીતે બનાવું છું. સૌપ્રથમ છે ને આપણે લસણની કળીઓને એકદમ સમારી લેવાની છે, નાના નાના ટુકડા કરી લેવાના છે. એટલે આપણે અલગ જ વઘારથી બનાવવાનું છે. જે બધા સેવ ટમેટાનું શાક બનાવે છે ને આપણે થોડું અલગથી બનાવવાનું છે, નવી જ રીતનો વઘાર કરવાનો છે. તો આ રીતે સરસ એવી બારીક ચોપ કરી લેવાની છે. લસણની કળીઓ તમે જોઈ શકો છો અને વધારે ઓછી પણ તમે કરી શકો છો તમારા સ્વાદ અનુસાર. તમારા ઘરમાં જમાતું હોય. હવે આપણે મરચાં અને ટમેટાને પણ સરસ એવું ચોપ કરી લેવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી પ્રિપેરેશન 1 જ મિનિટમાં થઈ ગઈ છે. એટલે કે તૈયારી કરતાં 1 જ મિનિટ લાગી છે. અને લાલ લીલા મરચાં છે અને તાજા મરચાં છે અને 1 દોઢ જેટલું ટમેટું છે. તો હવે આપણે એક તપેલીને ગેસ ઉપર ચડાવી દઈશું. 3 લોકો માટે હું શાક બનાવું છું, તો તેલ તમે વધારે ઓછું કરી શકો છો. મેં અમારા ઘરમાં ખવાય એ પ્રમાણે એડ કર્યું છે કે આટલું તેલ વપરાય છે. તમે થોડું વધારે જમતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો. 3 થી 4 ચમચા જેટલું તેલ આમાં જોશે અને ઓછા તેલમાં પણ આ સબ્જી બની જાય છે. તો મેં થોડું એવું 1 ચમચી વધાર્યું છે, એટલે કે 4 ચમચી તેલ લીધું છે. એટલે શાક એકદમ મસ્ત લાગે છે. અને તેલ ગરમ થાય પછી આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે અને પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને 1 ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. અને હવે આપણે લસણના ટુકડાને એડ કરી દેવાના છે. જે બારીક ચોપ કરીને લસણ રાખ્યું હતું છે ને ફ્રેન્ડ્સ, અલગથી વઘાર નવી જ રીતે બનાવું છું ને શાક એટલું ટેસ્ટી બને છે ને. તો લસણને થોડું કકડવા દેવાનું છે, એટલે કે સાતળાઈ જાય, થોડો કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે એમાં મરચાં એડ કરવાના છે. અને આ પ્રોસેસથી તમે આ જ રીતે સેમ ટુ સેમ બનાવશો ને એટલે આવું જ શાક બનવાનું છે. કે મારી ટિપ્સને તમે ફોલો કરજો એટલે સેમ ટુ સેમ રેસીપી તમે પણ બનાવી શકો છો. તો હવે આપણે એમાં લીલા મરચાં એડ કરી દેવાના છે. લસણ એકદમ સરસ કકડાઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આપણે મરચાંને પણ થોડા સાતળવા દેવાના છે. અને આ બધી વસ્તુને તેલમાં સતળાવા દેવાનું છે. કાચું હોય ને તો શાકનો સ્વાદ સારો નહીં આવે. અને હવે આપણે લીમડાના પત્તા પણ એડ કરી દેવાના છે. પહેલાં એડ નથી કરવાના. પહેલાં જો ગરમ તેલમાં લીમડાના પત્તા એડ કરી દઈશું ને તો એ બળી જાય છે અને કડક એવા થઈ જાય છે. તો આપણે આ રીતે પછીથી એડ કરવાના છે. અને બધું સતળાઈ જાય પછી આપણે ટમેટાં એડ કરવાના છે ને તરત જ આપણે એમાં ઢાંકણ ઢાંકી દેવાનું છે. એટલે એની ફ્લેવર છે ને એ અંદરને અંદર જ રહે. ઘણા લોકો વઘારીને ખુલ્લું મૂકી દે છે, એટલે જે એની સારી એવી ફ્લેવર હોય છે ને એ બધી બાષ્પીભવન થઈ જાય છે. તો હવે આપણે 15-20 સેકન્ડ પછી આપણે છીબું ઢાંકણ ખોલીને આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને જો વધારે વાર રાખશું ને તો નીચેની વસ્તુ બળી જાય છે અને ઉપરની એવી ને એવી જ રહે છે. હવે આપણે એને મિક્સ કરવાનું છે સરસ, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર અને મીઠું તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. જેટલું શાક હોય એ પ્રમાણે તમે તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે એડ કરવાનું છે. અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને આમાંથી તમે આ રીતે બીજું પણ શાક બનાવી શકો છો. અને તમારે બીજું કેવું શાક બનાવડાવવું છે તમે મને કમેન્ટ કરશો ને તો હું એવું શાક બનાવી દઈશ. અને હવે આપણે આને 1 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. 1 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ટમેટાં થોડા ગળી ગયા છે. વધારે વાર લાગશે ને તો ટમેટાની ચટણી બની જશે. એટલે આપણે એકદમ સાવ ઓગળવા નથી દેવાના, થોડા એવા એને પાકવા દેવાના છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ફ્રેન્ડ્સ. અને લાલ મરચું પાવડર, અમારા ઘરમાં થોડું તીખું વધારે જમાય છે એટલે મેં આટલું એડ કર્યું છે. અને મરચાં પણ તીખા છે એટલે 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. તમે વધારે તીખું જમતા હોય તો વધારે પણ એડ કરી શકો છો. અને બહુ તીખું ના ખાતા હોય તો અડધીથી 1 ચમચી જેટલું જ મરચું એડ કરજો. અને આપણે ખાંડ છે ને આ પ્રોસેસ થાય ને પછી જ એડ કરવાની છે, પહેલાં ખાંડ એડ નથી કરવાની. અને સરસ એવું ચટપટું શાક બનાવવાનું છે. ટમેટાં ખાટા છે એટલે થોડી ખાંડ હોય તો શાક સારું લાગે છે, નહીંતર ખાટું લાગે છે. અને તમને ખાટું શાક ભાવતું હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. બધું સરસ એકદમ સતળાઈ જાય તેલમાં. અને તમારે લચકતું શાક બનાવવું હોય તો થોડું પાણી ઓછું એડ કરવાનું, થોડું રસાવાળું કરવું હોય તો થોડું વધારે એડ કરી શકો છો. તો આ રીતે આપણે પાણી એડ કરીને એને થોડું ઉકળવા દેવાનું છે. 1 મિનિટ જેટલું ઉકળશે ને એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે સરસ એવું બધું પાકી ગયું છે અને મસ્ત એવું ખરચાઈ ગયું છે. અને હવે આપણે સેવ એડ કરવાની છે. અને સેવ થોડી થોડી કરીને જ એડ કરવાની છે. એકસાથે જો બધી એડ કરી દઈશું ને તો કદાચ શાક
થોડુંક થીક પણ થઈ જાય છે, તો ઉપરથી આપણે પાણી એડ કરવાની જરૂર પડશે. તો એના માટે થોડી થોડી કરીને જ આપણે સેવ એડ કરવાની છે. જેવું તમારે લચકો કરવો હોય તો એ પ્રમાણે એડ કરવાની છે. તો મને લાગે છે કે મારે શાકમાં આટલી સેવની જરૂર પડશે. અને આપણે રેસીપીઓ બનાવતા હોય ને આપણે રસોઈ કરવાનો શોખ હોય ને એટલે બધું પરફેક્ટ બનતું જ જાય. આપણે ખાલી તૈયારી કરવાની જ કે ચાલુ કરવાની જ વાર હોય છે. તો તમે જોઈ શકો છો મેં જેટલી સેવ લીધી હતી ને બધું પ્રમાણ એટલું જ હતું. તો આટલી સેવમાં જ એટલું શાક મસ્ત એવું પરફેક્ટ થઈ ગયું છે. કોઈ વસ્તુ વધારે કે ઓછી પણ નથી પડી. અને વિડીયો બનાવતા બહુ મહેનત પડે છે, શ્વાસ પણ રહી જાય છે જ્યારે આપણે વોઇસ ઓવર કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું એવું ગરમ મસાલો એડ કરી દેવાનો છે. એટલે આપણે હવે કાંઈ એડ કરવાની જરૂર નહીં પડે. 20 થી 25 સેકન્ડ જેવું આપણે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો શાકને બનતા માત્ર 3 થી 4 જ મિનિટ લાગી છે અને 1 થી 2 મિનિટ માટે એને તૈયારી કરતા વાર લાગી છે. ફટાફટ ઇઝીલી આવું શાક બની જાય છે. સાંજે તમે બનાવશો એટલે બહુ સરસ લાગે છે. રોટલા ભાખરી સાથે અને પરોઠા સાથે તો બહુ જ સરસ લાગે છે. તો આપણી સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે, સેવ ટમેટાનું શાક. જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને રોટલા ભાખરી ખીચડી સાથે તો બહુ જ સરસ લાગે છે. અને આવી રેસીપી તમે પણ બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. અને રેસીપીઓ સારી લાગતી હોય તો લાઇક કરી દેજો અને વધારે સારી લાગતી હોય ને તો એક કમેન્ટ જરૂરથી કરી દેજો. કારણ કે વોઇસ ઓવર કરતાં શ્વાસ ચડી જાય છે ને ગરમીમાં વોઇસ ઓવર કરવો બધું પંખા એસી બંધ કરીને એ તો ગજબની ગરમી લાગે છે ફ્રેન્ડ્સ. અને અવનવી રેસીપીઓ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમને રેસીપીઓનો ખજાનો મળવાનો છે મારી ચેનલમાં. અને ઘણી બધી રેસીપીઓ આપણે હજી બનાવવાની છે. અને આવી સરસ સબ્જી તમે પણ બનાવજો અને સારી બને અને આવી સેમ ટુ સેમ બને તો તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. કયા ગામથી કયા શહેરથી તમે જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આપણી દેશી રેસીપીઓને દેશના ખૂણે ખૂણે પહોંચાડજો તો લોકોને ખ્યાલ આવે કે દેશી રેસીપીઓ પીઝા અને બર્ગર કરતાં સારી છે. અને આવી રેસીપીઓ જમવામાં હેલ્ધી પણ હોય છે અને ફટાફટ ક્વિકલી બની જાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.